અંધકાર પ્રક્રિયા એટલે કે ડાર્ક રિએક્શન છે એના માટે વાત કરવા તરફ જઈ રહ્યા છે. અંધકાર પ્રક્રિયા એટલે કે ડાર્ક રિએક્શન છે એ બીજું નામ ધરાવે છે જે આપણે પહેલા લેક્ચરમાં વાત કરેલી છે, કાર્બન એસિમિલેશન પ્રોસેસ. બરાબર. કાર્બન એસિમિલેશન પ્રોસેસ એટલે તો કે વાતાવરણની અંદર રહેલા કાર્બન ડાયોક્સાઇડના અણુઓ છે એમનું રિડક્શન ફોસ્ફોરીકરણની પ્રક્રિયા મદદથી 6 કાર્બનયુક્ત ગ્લુકોઝના અણુની અંદર રૂપાંતરણ કરીને સુક્રોઝ કે પછી સ્ટાર્ચના સ્વરૂપની અંદર વનસ્પતિની અંદર સંગ્રહ કરવાની પ્રક્રિયા એટલે કાર્બન એસિમિલેશનની પ્રક્રિયા કહી શકીએ. બરાબર. કાર્બન એસિમિલેશનની પ્રક્રિયા એટલે કે ડાર્ક રિએક્શન છે એમને આપણે બ્લેકમેન રિએક્શન તરીકે પણ ઓળખીએ છીએ. શા માટે એને બ્લેકમેન રિએક્શન કહીએ છીએ? તો કે બ્લેકમેન નામના એક વૈજ્ઞાનિક હતા જેમણે સૌથી પહેલા આપણને માહિતી આપી કે વાતાવરણની અંદર રહેલો કાર્બન ડાયોક્સાઇડ છે એ સ્ટાર્ચ એટલે કે કાર્બોદિત સ્વરૂપે વનસ્પતિની અંદર સ્થાપિત થાય છે. તો એ વૈજ્ઞાનિકના માનમાં આપણે બ્લેકમેન રિએક્શન તરીકે પણ ઓળખીએ છીએ. યાદ રાખજો, કન્ફ્યુઝન ન થાય. કેલ્વિન સાયકલ છે એનું બીજું નામ બ્લેકમેન રિએક્શન નથી. આપણે ડાર્ક રિએક્શન છે એમને બ્લેકમેન રિએક્શન તરીકે ઓળખીએ છીએ. બરાબર. ઓકે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે પ્રકાશ પ્રક્રિયાના અંતે આપણને મુખ્યત્વે 2 નિપજ મળે છે અને એ 2 નિપજ તરીકે એક આવે છે એટીપી અને બીજું આવે છે NADPH2. તો એટીપીની અંદર રહેલી ઉર્જા અને NADPH2 ની અંદર રહેલો રિડક્શન પાવર આ બંનેનો ઉપયોગ આપણે C3 પથ અથવા તો કેલ્વિન ચક્રની અંદર કરીએ છીએ. ઓકે. અહીંયા આગળ આપણે નામ આપીએ છીએ કેલ્વિન સાયકલ, C3 પથ અથવા તો C3 ચક્ર. કેલ્વિન સાયકલ એવું નામ કેલ્વિન મેલ્વિન અથવા તો મેલ્વિન કેલ્વિન નામના જે વૈજ્ઞાનિક હતા એમના માનમાં આપીએ છીએ. આ જે વૈજ્ઞાનિક હતા એમણે સૌથી પહેલા શું કર્યું તો કે કાર્બન જે છે એમનો રેડિયો એક્ટિવ એટલે કે C14 જે છે એમનો ઉપયોગ કર્યો અને એ કાર્બન ડાયોક્સાઇડ છે એમને વનસ્પતિ કોષની અંદર દાખલ કર્યો. વનસ્પતિ કોષ તરીકે એમણે 2 લીલ લીધી હતી જેમનું નામ હતું ક્લોરેલા અને સિન્ડેસ્મસ. બરાબર. આ 2 લીલ છે એમની અંદર સૌપ્રથમ એમણે એક્સપેરિમેન્ટ કર્યો હતો. એક્સપેરિમેન્ટની અંદર એમણે રેડિયો એક્ટિવ કાર્બન ડાયોક્સાઇડ છે એની એમિશન લાઇટ એમિટ કરવાની એક્ટિવિટી છે એના આધારે આપણને સાબિતી આપી હતી કે 3 કાર્બનયુક્ત ફોસ્ફોગ્લિસરિક એસિડ બને છે અને એના અંતે આખું ગ્લુકોઝ નિર્માણની પ્રક્રિયા થાય છે. એટલે એ વૈજ્ઞાનિક છે એમના માનમાં આપણે કેલ્વિન સાયકલ એવું નામ આપીએ છીએ. બીજું નામ આપીએ છીએ આપણે C3 પથ. કાર્બનના પ્રક્રિયાની અંદર જોડાણ બાદ બનતી સૌથી પહેલી સ્થાયી નિપજ છે એ સ્થાયી નિપજની વાત કરીએ છીએ, અસ્થાયી નિપજ નહીં. સ્થાયી નિપજ છે એ 3 કાર્બનયુક્ત છે ફોસ્ફોગ્લિસરિક એસિડ, 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ. એટલા માટે એને C3 પથ કે C3 ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે. આપણે જે અત્યારે ટોપિક ડિસ્કસ કરી રહ્યા છે ને એ સૌથી અગત્યનો ટોપિક છે. એવું કહું કે પૃથ્વીની અંદર જો વનસ્પતિના કોષની અંદર આ ચક્ર નહીં થાય કે કોઈ પણ કારણથી બંધ થઈ જાય છે, બરાબર, તો પૃથ્વી ઉપર કોઈ પણ પ્રકારે ખોરાક બનવાની પ્રક્રિયા છે એ અટકી જશે. બાયોમાસ પ્રોડક્શન છે એ અટકી જશે. ઓકે. હવે એના માટે સૌથી અગત્યનો ઉત્સેચક કયો છે તો કે રૂબિસ્કો, રિબુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ. 2 એક્ટિવિટી છે એની. કાર્બન ડાયોક્સાઇડ સાથે પણ જોડાઈ શકે છે વાતાવરણની અંદર જે હાજર છે, હવાની અંદર હાજર છે એ, અને બીજું ઓક્સિજન જે હવાની અંદર હાજર છે એની સાથે પણ જોડાઈ શકે છે. એટલા માટે એને કાર્બોક્સિલેઝ અને ઓક્સિજનેઝ એક્ટિવિટી કહીએ છીએ. ઓકે. હવે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ છે એ રૂબિસ્કો સાથે જોઈન્ટ થશે અને રિબુલોઝ 1,5 બાયફોસ્ફેટ છે એમાંથી 3 ફોસ્ફોગ્લિસરિક એસિડના 2 અણુ આપશે ત્યારે એની કાર્બોક્સિલેશનની પ્રક્રિયાના કારણે એ એક્ટિવેટ છે એવું કહીશું આપણે. અને કદાચ જો કાર્બન ડાયોક્સાઇડ નહીં જોડાય અને ઓક્સિજન જોડાશે તો એના કારણે બનતી પ્રથમ નિપજ છે એ 2 કાર્બનયુક્ત છે જેને આપણે C2 પથ કહીએ છીએ. બરાબર. અથવા તો હજી એક પ્રક્રિયા છે જેને આપણે C4 પથ કહીએ છીએ જેની અંદર બનતી નિપજ છે એ 4 કાર્બનયુક્ત પ્રથમ નિપજ છે એટલા માટે એને C4 પથ કહીએ છીએ. હજી એક પ્રક્રિયા છે જે ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ ધરાવતી વનસ્પતિની અંદર જોવા મળે છે. તો આવી ઘણા બધા પ્રકારની પ્રક્રિયાઓ આપણને પૃથ્વી ઉપર જે પ્રકારના વનસ્પતિ કોષો જોવા મળે છે, જે પ્રકારની વનસ્પતિ જોવા મળે છે એના આધારે આપણને જોવા મળે છે. તમે જુઓ છો કે ઘણા વનસ્પતિ રણ પ્રદેશમાં હોય, ઘણી વનસ્પતિ જલીય વનસ્પતિ તરીકે હોય છે, ઘણી વનસ્પતિ છે એ સતત આપણને સૂર્યપ્રકાશની અંદર જોવા મળે છે. તો બધી જ પ્રકારની વનસ્પતિ છે એમાં અલગ અલગ પ્રકારનો પ્રકાશ સંશ્લેષણનો પાથવે જોવા મળે છે અથવા તો ચક્ર જોવા મળે છે. પણ કોઈ પણ પ્રકારની વનસ્પતિ લ્યો તો એના માટેનો યુનિવર્સલ પાથવે છે એ C3 પથ છે. બરાબર. આજે આપણે C3 પથ જોઈએ, પછી C2 પથ, ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ પથ અને C4 પથ આ આગળના લેક્ચર્સની અંદર આપણે જોવાના છીએ કે જેના કારણે તમે સમજી શકો કે C3 પથ છે અને યુનિવર્સલ પાથવે શા માટે કહીએ છીએ. બરાબર.
તો આજે આપણે પહેલા ડિસ્કસ કરીએ છીએ કેલ્વિન સાયકલ એટલે કે C3 પથ. C3 પથ છે એની અંદર મુખ્યત્વે જુઓ તો 3 તબક્કા છે: કાર્બોક્સિલેશન, રિડક્શન અને રીજનરેશન. બરાબર. કાર્બોક્સિલેશનની પ્રક્રિયા છે એની અંદર રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ પ્રક્રિયક છે એનું કાર્બન ડાયોક્સાઇડની મદદથી કાર્બોક્સિલેશન થશે. NADPH2 છે એમની મદદથી 1,3 ડાયફોસ્ફોગ્લિસરિક એસિડ છે એમનું રિડક્શનની પ્રક્રિયા થશે. અને ગ્લિસરાલ્ડિએટ 3 ફોસ્ફેટ છે એનો ઉપયોગ કરીને આપણો પ્રક્રિયક એટલે કે RUBP છે એમનું ફરીથી નિર્માણ થશે એટલે કે રીજનરેશન થશે. તો આ મુખ્યત્વે 3 તબક્કા જુઓ છો. બરાબર. ઓકે, પ્રક્રિયાની શરૂઆત કરીએ આપણે. આપણે હરિતકણનું આધારક છે એની અંદર આખી પ્રક્રિયાનો અભ્યાસ કરીએ છીએ, કારણ કે જરૂરી પદાર્થ ઉત્સેચકો છે બધા જ હરિતકણના આધારકની અંદર હાજર છે, સ્ટ્રોમા ઓફ ક્લોરોપ્લાસ્ટની અંદર હાજર છે, એટલા માટે ત્યાં આપણે એનો અભ્યાસ કરીએ છીએ. બરાબર. ઓકે, રૂબિસ્કો ઉત્સેચક છે એ પૃથ્વી ઉપરનું સૌથી વધારે ક્ષમતા ધરાવતું અથવા તો સૌથી વધારે પ્રમાણની અંદર હાજર હોય એવું પ્રોટીન છે એવું કહી શકીએ. કારણ કે તમે જુઓ છો કે પૃથ્વી ઉપર ઘણા બધા પ્રમાણની અંદર બાયોમાસના જથ્થામાં વનસ્પતિ કોષ હાજર છે. તો એ વનસ્પતિ કોષ છે રૂબિસ્કો ઉત્સેચક છે એ ધરાવે છે, જેના કારણે આપણે કહી શકીએ કે પૃથ્વી પર સૌથી મોટા પ્રમાણની અંદર રૂબિસ્કો ઉત્સેચક આવેલો છે. બરાબર. અને સૌથી વધારે માત્રામાં આવેલું હોય એવા પ્રકારનું પ્રોટીન છે. ઓકે, હરિતકણનું આધારક છે એની અંદર આપણને રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ 5 કાર્બનયુક્ત પ્રક્રિયક છે ઓલરેડી હાજર જોવા મળે છે, જેને શોર્ટ ફોર્મમાં આપણે RUBP તરીકે ઓળખીએ છીએ. બરાબર. એ સૌ પ્રથમ વાતાવરણમાંથી આવતો CO2 છે એમને સ્વીકારવાનું કામ કરે છે. વાતાવરણમાંથી આવતો CO2 છે એમને સ્વીકારવાનું કામ કરે છે અને એમની રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ સ્વીકારે છે રૂબિસ્કો ઉત્સેચકની હાજરીમાં અને ATPની ઉર્જાનો ઉપયોગ કરીને. બરાબર. જ્યારે આ પ્રક્રિયા થાય છે ત્યારે આપણને ટૂંક સમય માટે અસ્થાયી નિપજ, અસ્થાયી એને જ કહેવાય કે જે લાંબો સમય માટે ટકતી ન હોય એવી નિપજ હોય એને અસ્થાયી નિપજ કહેવાય. 6 કાર્બનયુક્ત મધ્યસ્થી નિપજ મળે છે. હવે એ 6 કાર્બનયુક્ત અસ્થાયી નિપજ છે એનું તરત જ 3 કાર્બનયુક્ત ફોસ્ફોગ્લિસરિક એસિડમાં રૂપાંતરણ થતું જોવા મળે છે. 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ એટલા માટે કહીએ છીએ, ત્રીજા નંબરના કાર્બન ઉપર ફોસ્ફેટનો મોલિક્યુલ જોવા મળે છે એટલા માટે એને 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા 6 કાર્બનયુક્ત સંયોજન હતું, અહીંયા 3 કાર્બનયુક્ત છે, એટલે ઓબ્વિયસ છે કે અહીંયા 2 મોલિક્યુલ છે એ 3 ફોસ્ફોગ્લિસરિક એસિડના આપણને પ્રાપ્ત થાય છે. હવે પછીની પ્રક્રિયા છે એની અંદર 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ છે એનો ફરીથી ફોસ્ફોરીકરણની પ્રક્રિયા થાય છે, એટલે ATP છે એની અંદરથી ફોસ્ફેટ અને ઉર્જાનો ઉપયોગ થાય છે અને આપણને 1,3 ડાયફોસ્ફોગ્લિસરિક એસિડ અથવા તો બાયફોસ્ફોગ્લિસરિક એસિડ છે એમનું નિર્માણ થતું જોવા મળે છે. હવે આ જે 1,3 ડાયફોસ્ફોગ્લિસરિક એસિડ બને છે એનું રિડક્શન NADPH2 જે આપણને પ્રકાશ પ્રક્રિયા દરમિયાન પ્રાપ્ત થાય છે એનો ઉપયોગ થાય છે અને રિડક્શનની પ્રક્રિયા આગળ વધે છે. રિડક્શનના અંતે આપણને ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટનો મોલિક્યુલ્સ મળે છે. આના ઉપરાંત 2 NADP પ્લસ અને ફોસ્ફેટ જે છે ઇનઓર્ગેનિક ફોસ્ફેટ છે એ હરિતકણના આધારકની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. અહીંયા આગળ આપણો રિડક્શન તબક્કો છે પૂર્ણ થાય છે અને 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ જે છે ગ્લિસરાલ્ડિએટ 3 ફોસ્ફેટ જે છે એ આપણને અહીંયા પ્રાપ્ત થાય છે. ગ્લિસરાલ્ડિએટ 3 ફોસ્ફેટ છે એનું ફ્યુચર શું છે એ આપણે હમણાં થોડી વાર પછી ડિસ્કસ કરીએ. એ પહેલા આપણે રીજનરેશન તબક્કો શું છે અને શા માટેની જરૂરિયાત છે જોવી પડે. હવે અહીંયા આગળ આપણે નિપજ તરીકે ગ્લુકોઝ બનાવવો છે, પણ પ્રક્રિયક તરીકે અહીંયા આગળ રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ છે. તો એકવાર પ્રક્રિયામાં એ વપરાઈ ગયો, આવી રીતે જેટલા કાર્બનના અણુ આવશે, મોલિક્યુલ્સ આવશે, એટલી વાર RUBP છે એ દરેક તબક્કે વપરાતો રહેશે. તો ફરી પાછું એનું હરિતકણના આધારકમાં પુનઃનિર્માણ થવું પણ જરૂરી છે. તો પુનઃનિર્માણ માટે ગ્લિસરાલ્ડિએટ 3 ફોસ્ફેટ જે છે એમનો ઉપયોગ થાય છે અને ATPના મોલિક્યુલની મદદથી ફરીથી એમના ફોસ્ફરીકરણની પ્રક્રિયા થાય છે અને ઉર્જાની મદદથી RUBP છે એમનું પુનઃનિર્માણ થાય છે. ઓકે, સૌથી પહેલા એક આપણે કાઉન્ટ કરી લઈએ કે 1 કેલ્વિન ચક્ર 1 કાર્બનના અણુને સ્થાપિત કરવા માટે કેટલી ATP અને NADPH2 નો ઉપયોગ થાય છે. પ્રથમ તબક્કે કાર્બોક્સિલેશનમાં 1 ATP વપરાય છે, રિડક્શનમાં 1 ATP વપરાય છે અને રીજનરેશન છે એની અંદર 1 ATP વપરાય છે. સપોઝ કે મારે ગ્લુકોઝનો એક અણુ બનાવવો છે, તો અહીંયા આગળ તમે જોયું કે 3 મોલિક્યુલ 1 કાર્બનના અણુને સ્થાપિત કરવા માટે વપરાય છે. તો ગ્લુકોઝ જે છે એ 6 કાર્બનયુક્ત સંયોજન છે. બરાબર, ગ્લુકોઝ છે એ 6 કાર્બનયુક્ત સંયોજન છે.
તો જ્યારે એક કાર્બનના અણુને સ્થાપિત કરવા માટે 3 એટીપી વપરાતા હોય તો એવા 6 કાર્બનના અણુને સ્થાપિત કરવા માટે અહીંયા આગળ કેટલા એટીપી વપરાય એવો ક્વેશ્ચન તમને પૂછાઈ શકે. તો તમે કહી શકો કે એક કાર્બનના અણુને સ્થાપિત કરવા માટે 3 મોલિક્યુલ્સ વપરાય છે, તો 6 કાર્બનના અણુને ગ્લુકોઝ સ્વરૂપે સ્થાપિત કરવા માટે 6 × 3 એટલે કે 18 એટીપી છે એ વપરાય છે. બરાબર, એટલે કે એક ગ્લુકોઝના અણુને સ્થાપિત કરવા માટે આપણે કેટલા એટીપી યુઝ કરીએ છીએ? તો કે 18 એટીપી છે એ ઉપયોગમાં લેવાય છે. નેક્સ્ટ એના પછી બીજી વાત કરીએ NADPH2. NADPH2 જે છે એમના માટે જોઈએ તો અહીંયા રિડક્શન તબક્કાની અંદર 2 NADPH2 એક કાર્બનના અણુને સ્થાપિત કરવા માટે વપરાય છે. બરાબર, તો અહીંયા આગળ 6 કાર્બન છે એમને સ્થાપિત કરવા છે આપણે, તો 6 × 2 એટલે અહીંયા આગળ 12 NADPH2 છે એનો ઉપયોગ થશે. 12 NADPH2 છે એ 6 કાર્બનના અણુઓને જોઈન કરવા માટે એટલે ગ્લુકોઝના એક અણુને બનાવવા માટે વપરાશે. બરાબર, આ જો તમને ડાયરેક્ટલી ક્વેશ્ચન પૂછવામાં આવે તો તમે આમ કહી શકો છો. ઓકે, હવે પ્રક્રિયા જે છે એને એક્ચ્યુઅલ મેથડની અંદર સમજવાની ટ્રાય કરીએ. બરાબર, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એને ગણતરી સાથે સમજવાની ટ્રાય કરીએ. હવે જ્યારે પ્રક્રિયાની વાત કરતા હતા ત્યારે આપણે એવું કીધું કે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ છે એનો અણુ છે એમાંથી રિબુલોઝ બાયફોસ્ફેટ છે એમનું ફરીથી નિર્માણ થાય છે. તો એના માટે અહીંયા ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ છે એ 3 કાર્બનયુક્ત સંયોજન છે. ધારો કે અહીંયા આગળ 2 મોલિક્યુલ્સ હોય, બરાબર, તો પણ કાર્બનનો એક અણુ છે અહીંયા છોટો થઈ જાય, જે કદાચ આપણને મંજૂર નથી. બરાબર, આપણે કાર્બનને સ્થાપન કરવાની પ્રક્રિયાને જોઈએ છે. તો હકીકતમાં આપણે જોઈએ તો વનસ્પતિ કોષની અંદર અથવા તો વનસ્પતિના પર્ણની અંદર તમે વાયુરંધ્ર જુઓ છો. બરાબર, મધ્યપર્ણ પેશીનો કોષ જુઓ છો. એ મધ્યપર્ણ પેશીના કોષની અંદર જુઓ તો વાયુરંધ્ર મારફતે ઘણા બધા કાર્બન ડાયોક્સાઇડના અણુઓ છે એકસાથે દાખલ થતા હોય. ધારો કે 3 કાર્બન ડાયોક્સાઇડના અણુ છે કેલ્વિન ચક્રની પ્રક્રિયા છે એની અંદર એકસાથે જોડાય છે, તો અહીંયા આગળ 3 રિબુલોઝ બાયફોસ્ફેટ છે એમના અણુઓ છે એ પણ સાથે જોડાશે. રિબુલોઝ 1,5 બાયફોસ્ફેટના 3 મોલિક્યુલ અને 3 કાર્બન ડાયોક્સાઇડના મોલિક્યુલ્સ ભેગા મળીને 6 કાર્બનયુક્ત મધ્યસ્થી નિપજ બનાવે છે. એ 6 કાર્બનયુક્ત મધ્યસ્થી નિપજ એટલે અહીંયા આગળ જે બને છે 18 કાર્બનયુક્ત સંયોજન બને છે. બરાબર, અથવા તો 18 કાર્બનના અણુઓ છે અહીંયા આગળ ભેગા થાય છે એવું કહી શકીએ. તો અહીંયા આગળ મને 18 કાર્બનના અણુઓ છે મળે છે. એ 18 કાર્બનના અણુઓ છે એ 3 કાર્બનયુક્ત 6 અણુની અંદર રૂપાંતરિત થાય છે. રિપીટ કરું છું ફરીથી એકવાર, 18 કાર્બનના અણુઓ છે એ 3 કાર્બનયુક્ત 6 અણુની અંદર રૂપાંતરિત થાય છે. તો અહીંયા આગળ મને 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ છે એના 6 મોલિક્યુલ્સ મળશે, રાઈટ. એવી જ રીતે 1,3 ડાયફોસ્ફોગ્લિસરિક એસિડ છે એના પણ 6 મોલિક્યુલ્સ મળશે. તો અહીંયા આગળ એટીપીની ગણતરી છે એ પણ સાથે જ કરવી પડે આપણે. તો અહીંયા આગળ 1 કાર્બન માટે 1 એટીપી વપરાય છે, તો 3 કાર્બન માટે 3 એટીપી યુઝ થશે અને 3 એટીપી બાય પ્રોડક્ટ તરીકે મળશે. એ જ રીતે અહીંયા પણ 3 એટીપી છે યુઝ થશે, 3 એટીપી બાય પ્રોડક્ટમાં મળશે. એ જ રીતે રિડક્શન પ્રોસેસ જોઈએ તો એની અંદર સેમ થશે. 2 NADPH2ના મોલિક્યુલ્સ વપરાતા હતા, એની બદલે અહીંયા આગળ જોઈએ તો 3 કાર્બન મોલિક્યુલ છે, તો અહીંયા 6 NADPH2ના મોલિક્યુલ્સ છે યુઝ થશે અને 6 NADP+ છે એ આપણને બાય પ્રોડક્ટ તરીકે મળશે. 3 ઇનઓર્ગેનિક ફોસ્ફેટના અણુઓ છે આપણને છૂટા પડતા જોવા મળશે. ઓકે, ક્લિયર. નેક્સ્ટ આગળ વાત કરીએ તો અહીંયા આગળ મને જે મળે છે 6 ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટના અણુઓ છે પ્રાપ્ત થાય છે. બરાબર, ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટના 6 અણુઓ પ્રાપ્ત થાય છે. હવે 6 અણુ છે એમાંથી આ જુઓ તો 3 કાર્બનયુક્ત સંયોજન છે, એમાંથી એક 3 કાર્બનયુક્ત સંયોજન છે એ અહીંયા આગળ હરિતકણના આધારકની અંદર રહી જાય છે. એટલે જો અહીંયા આપ્યું છે તમને 1 મોલિક્યુલ ઓફ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ એ અહીંયા આગળ છે. હવે આ જે છે તબક્કો એને થોડી વાર સાઈડમાં રાખીએ, આગળ પ્રોસેસ ઉપર ધ્યાન આપીએ. 6 અણુઓ હતા એમાંથી અહીંયા વધે છે કેટલા? 5. એક મોલિક્યુલ છે અને આધારકમાં આગળ મૂકી દીધો છે આપણે. બરાબર, એટલે મારી પાસે અહીંયા 5 અણુઓ હાજર છે. ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ છે 3 કાર્બન ધરાવતું સંયોજન છે, એટલે 5 તેરીને 15 કાર્બન વાળા 15 ટોટલ કાર્બન મોલિક્યુલ્સ મળે છે. તો પ્રક્રિયક છે એ પાછો મેળવવો છે. અહીંયાથી 3 ફોસ્ફોગ્લિસરિક રિબુલોઝ બાયફોસ્ફેટના અણુઓ વપરાણ હતા, તો 3 પાછા રિબુલોઝ બાયફોસ્ફેટના અણુઓ મને પાછા મળી જશે, કારણ કે અહીંયા 5 તેરી 15
15 કાર્બન છે એ મળી ગયા અને દરેક છે અહીંયા 5 કાર્બન ધરાવે છે, તો મને 3 મોલિક્યુલ રિબ્લોઝ 1,5 બાયફોસ્ફેટના પાછા મળી જશે. તો પ્રક્રિયા જે છે એ તમને આવી રીતે જોવા મળી શકે છે. હવે આપણે વાત કરીએ કે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ છે કે જે આધારકની અંદર C3 સાયકલની અંદરથી બહાર આવી ગયો છે, બરાબર. એ આગળ ઉપર કેવી રીતે કામ કરે છે? તો તમે ગ્લાયકોલિસિસની પ્રક્રિયાનું નામ સાંભળ્યું છે. ગ્લાયકોલિસિસની પ્રક્રિયા છે ને એના મધ્યસ્થી નિપજ તરીકે તમને ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ મળે છે. હવે જો ગ્લાયકોલિસિસની પ્રોસેસ છે એની અંદર તમે બેકમાં જાઓ, બરાબર, તો એમાંથી તમને ગ્લુકોઝનું નિર્માણ થતું જોવા મળશે અને ગ્લુકોઝ છે કે ફ્રુક્ટોઝ છે એમનું નિર્માણ થતું જોવા મળશે. તો એના અંતે તમને ગ્લુકોઝ કે ફ્રુક્ટોઝ જોવો તો એ મોનોસેકેરાઇડ છે, બરાબર, મોનોમર છે. જ્યારે બે મોનોમર એકબીજા સાથે જોડાય ત્યારે ડાયમર બનાવે અને કાર્બોદિતનો ડાયમર છે એટલા માટે એને ડાયસેકેરાઇડ કહેવાય. તો અહીંયા ડાયસેકેરાઇડ તરીકે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંને એકબીજા સાથે જોડાઈને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંને એકબીજા સાથે જોડાઈને સુક્રોઝ બનાવશે. અને આ સુક્રોઝ જે છે એ વનસ્પતિના જે જરૂરિયાત ધરાવતા ભાગો છે, ફોર એક્ઝામ્પલ મૂળની અંદર ઉર્જાની જરૂરિયાત છે તો એ સુક્રોઝના સ્વરૂપે અન્વાહક પેશી વાહિપુલમાં આવેલી છે એમના મારફતે પાણીના માધ્યમમાં વહન થશે. ધારો કે કોષને તાત્કાલિકપણે ઉર્જાની જરૂરિયાત છે તો કોષ રસની અંદર હવે જો આ પ્રક્રિયા છે એ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ છે એકવાર બહાર આવી ગયા પછી બહાર આવી ગયા એટલે તો કે આ પ્રક્રિયા છે આપણે જોઈ હરિતકણના આધારકમાં થઈ. હવે પછીની જે તમે આ પ્રોસેસ જુઓ છો, બરાબર, હવે પછીની જે તમે આ પ્રોસેસ જુઓ છો એ પ્રોસેસ તમને કોષ રસમાં જોવા મળશે. યાદ રાખજો, હવે પછીની જે આ પ્રોસેસ છે કોષ રસમાં જોવા મળશે. એટલે કે આપણે કેલ્વિન ચક્ર જે છે એ હરિતકણના આધારકમાં જો, પણ હવે પછી ગ્લુકોઝ બનવાની અને સુક્રોઝ બનવાની પ્રક્રિયા જે છે એ તમે જોશો મધ્યપર્ણ પેશીના કોષ રસમાં, બરાબર. એટલે એકવાર ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ બની ગયું, એના પછી ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ બની ગયું અને એ ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ જે છે એ બહાર આવી જશે કોષ રસમાં. કણાભસૂત્રની અંદર હરિતકણની અંદરથી હરિતકણના આધારકની અંદરથી એ કોષ રસની અંદર આવી જશે. કોષ રસની અંદર તમને ખબર છે કે ગ્લાયકોલિસિસ માટેના બધા જ ઉત્સેચકો હાજર છે. જો કોષને તાત્કાલિકપણે ઉર્જાની જરૂરિયાત હશે તો એ ગ્લાયકોલિસિસની પ્રક્રિયાના અંતે પાયરુવિક એસિડનું નિર્માણ કરશે અને એ પાયરુવિક એસિડ છે આગળ ઉપર કણાભસૂત્રની અંદર જશે અને ત્યાંથી એટીપીની ઉર્જાની જરૂરિયાત છે પૂરી થશે. પણ ધારો કે કોષને ઉર્જાની જરૂરિયાત નથી તો કોષ છે એ રિવર્સ ગ્લાયકોલિસિસની પ્રોસેસ કરશે. એટલે કે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટનું નિર્માણ કરશે, એમાંથી ફ્રુક્ટોઝ બનાવશે, એમાંથી ગ્લુકોઝ બનાવશે અને અંતે સુક્રોઝ તરીકે એને સંગ્રહ કરશે. ધારો કે સુક્રોઝ તરીકે બની ગયા પછી વનસ્પતિના કોષને એની જરૂરિયાત નથી, બરાબર, તો એ પોતાના કોષમાંથી અન્વાહક પેશી મારફતે એમનું વહન જરૂરિયાતવાળા ભાગો છે, ફોર એક્ઝામ્પલ વનસ્પતિ કોષને સતત જરૂરિયાત હોય એપાઇકલ ટીશ્યુ એટલે કે અગ્રસ્ત વર્ધમાન પેશી છે ત્યાં આગળ જરૂરિયાત હોય તો મૂળ અગ્રસ્ત વર્ધમાન પેશી કે શૂટ એટલે કે પ્રકાંડ અગ્રસ્ત વર્ધમાન પેશી છે ત્યાં આગળ જો ઉર્જાની જરૂરિયાત હશે તો સુક્રોઝ સ્વરૂપે વહન પામશે અન્વાહક અને જલવાહક પેશીની મારફતે, બરાબર, ખાસ કરીને અન્વાહક. અથવા તો ધારો કે વનસ્પતિને ઉર્જાની જરૂરિયાત નથી તો ઉર્જાની જરૂરિયાત નથી તો એ પરિસ્થિતિની અંદર શું થશે તો કે એ પરિસ્થિતિની અંદર ધીરે ધીરે કરતા મોનોમર એટલે કે ગ્લુકોઝ કે ફ્રુક્ટોઝના અણુઓ છે એ મુખ્યત્વે સ્ટાર્ચ બનાવવાની પ્રક્રિયામાં જોડાશે. ખાસ કરીને ગ્લુકોઝના અણુઓ છે એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધની મદદથી જોડાઈને સ્ટાર્ચના સ્વરૂપની અંદર ખોરાકનો સંગ્રહ કરશે. જે તમે લાસ્ટ લેક્ચર શરૂમાં જોયા હતા લેક્ચર્સ, બરાબર, આ ચેપ્ટર માટે એની અંદર તમે જોયું હતું કે સ્ટાર્ચ મંડકણ, બરાબર, સ્ટાર્ચ કણ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ છે એ વનસ્પતિના હરિતકણની અંદર થાય છે. તો એ સંગ્રહ માટે પણ અહીંયા આગળની પ્રોસેસ છે તમને અહીંયા જોવા મળશે, બરાબર. તો આખી જે સાયકલ છે એના અંતે તમને મોલિક્યુલર બેઝિસ ઉપર પણ જો કોઈ કેલ્ક્યુલેશનને રિલેટેડ ક્વેશ્ચન પૂછાય તો પણ તમે કહી શકો. હવે 3 કાર્બન છે તો એને રિલેટેડ અહીંયા આગળ તમને 6 કાર્બન એટલે કે 6 કાર્બન ડાયોક્સાઇડના અણુઓ એક સાથે સ્થાપિત થતા હોય તો કેવી રીતે પ્રક્રિયા થાય એ પણ પૂછાઈ શકે. તો એના બદલે અહીંયા તમારે 3ના બદલે 6 કરી નાખવાનું, અહીંયા પણ 6 મોલિક્યુલ્સ આવી જશે. એવી રીતે તમે આખી પ્રોસેસ છે એને તમે જોઈ શકો છો, બરાબર. પણ અંતે એક ગ્લુકોઝનો અણુ બનાવવા માટે 18 એટીપી અને 12 NADPH2 છે એમનો ઉપયોગ થશે, બરાબર. આ યાદ રાખવું સૌથી વધારે અગત્યનું છે અને સૌથી વધારે જરૂરી છે. ઓકે, તો અહીંયા આગળ આપણું જે ચેપ્ટર જે છે એનો સૌથી અગત્યનો ટોપિક એટલે કે ગ્લુકોઝ નિર્માણનો તબક્કો કેલ્વિન ચક્ર જે છે એ પૂર્ણ થાય છે, બરાબર. આને રિલેટેડ તમે MCQs છે એ હવે સોલ્વ કરી શકો છો અથવા તો ક્વેશ્ચન જે છે એના આન્સર ઇઝીલી આપી શકો છો, બરાબર.
ધ્યાનથી અન્ડરસ્ટેન્ડ કરવાની ટ્રાય કરજો, બરાબર? કારણ કે આની અંદર ઘણી બધી પ્રોસેસ છે કે જે એકદમ ઇઝી ફોર્મની અંદર હોય, પણ ક્વેશ્ચન બહુ ડીપલી પૂછાતા હોય તો એને અન્ડરસ્ટેન્ડ કરવા માટે સૌથી વધારે બેઝિક પોઈન્ટ્સથી તમને એક્સપ્લેન કરવાની ટ્રાય કરી છે. ઓકે, ડન.